અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ, ઠેર ઠેર પાણી રસ્તા પર ભરાયા. રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગઈકાલથી કમોસમી વરસાદે માજા મૂકી છે, ત્યારે ગઈકાલ બપોરથી અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. બપોર પછી શહેરમાં ધૂળનું તોફાન સર્જાયું હતું તો સાંજે અમદાવાદ શહેરમાં હળવાથી અતિ ભારે વરસાદ પડ્યો તો અમદાવાદના અમુક વિસ્તારમાં વરસાદ સાથે કરા પણ પડ્યા હતા. અમદાવાદ શહેરમાં જે બપોરે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો તો શહેરના વિવિધ વિસ્તારોમાં આંધી તોફાનો માહોલ સર્જાતો, જે બાદ મોડી રાત્રે પવન સાથે વરસાદ ખાબક્યો અને આ કમોસમી વરસાદમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ હતી. કમોસમી વરસાદથી ઠંડક પ્રસરી અમદાવાદ શહેરમાં કાળઝાળ ગરમીના દિવસોમાં મિની વાવાઝોડો જેવો માહોલ સર્જાયો હતો. શહેરમાં તોફાની પવન સાથે ધૂળની ડમરીઓ પણ ઉડતી જોવા મળી હતી. ત્યારબાદ વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો હતો અને વરસાદ જેવો માહોલ સર્જાતા સાંજે બહાર જવાનું આયોજન કરનારા લોકોએ મોટે ભાગે ઘરમાં જ રહેવાનું પસંદ કર્યું હતું. જોકે વાતાવરણમાં પલટાથી અમદાવાદીઓને આકરી ગરમીમાંથી રાહત મળી. ભારે પવન સાથે વરસાદ ખાબક્યો. શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. ભારે પવન ફૂંકાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. સમગ્ર અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ચાંદખેડા એસજી હાઈવે, પકવાન, નિકોલ, વસ્ત્રાલ છેક પશ્ચિમથી લઈને પૂર્વ ભાગના વિસ્તારોમાં વરસાદનો માહોલ સર્જાયો હતો. અમદાવાદમાં કમોસમી વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. લોકોને વાહન ચલાવવામાં પણ હાલાકીનો સામનો કરવો પડ્યો.